તમારા વૈષ્ણવો અમારી પાસે આવે કે તમારા ઠાકોરજીનો અમને 56 ભોગનો મનોરથ છે, પાલનાનો મનોરથ છે. અમે કહીએ તથાસ્તુ. તો ગધેડ થવા જેવી વાત થઈ ગઈ. અમારા ઠાકોરજીને તમે ઝુલાવી નથી શકતા, અમારા ઠાકોરજીના તમે ચરણ સ્પર્શ નથી કરી શકતા, અમારા ઠાકોરજીની તમે આરતી કરી નથી શકતા, અમારા ઠાકોરજીને તમે સ્નાન નથી કરાવી શકતા, પોઢાવી નથી શકતા. એનો મનોરથ ભાઈ સાહેબ થયો કેવી રીતે તમને? કાલ તો કોઈકના ઘરમાં ઘરે ઘૂસી જશો ને કહેશો કે તમારી પત્ની બહુ સુંદર છે, અમારે મનોરથ થયો છે. તો એવું કઈ મનોરથ ઘૂસી શકાય? મારા ઘરમાં રહેનારી મારી બાયડીનો મનોરથ તમને થાય તો થયો કેવી રીતે? મૂંઝવણ છે, આ મોટી મૂંઝવણ છે કે મારે માથે બિરાજતા ઠાકોરજીના મનોરથી તમે થઈ ગયા. ભાઈ, તમને આટલી તાલાવેલી હોય તો તમારે ઠાકોરજી પધરાવી લેવા જોઈએ અને સેવા કરવી જોઈએ. તમને સેવા કરવી નથી, સેવા નથી કરવી તો સેવા તમારો સ્વધર્મ નથી. જ્યારે સેવા તમારો સ્વધર્મ નથી ત્યારે સેવા તમારો પરધર્મ થઈ ગયો. જ્યારે પરધર્મ થઈ ગયો ત્યારે એને આચરવાની તમને દરકાર હોવી જોઈએ નહીં. જે તમારો સ્વધર્મ હોય તેને આચરવાની તમારામાં તાલાવેલી હોવી જોઈએ. જે પરધર્મ હોય તેને આચરવાની તમારામાં દરકાર હોવી જોઈએ નહીં. હવેલી તમારી છે. જો તમે માનતા હો કે હવેલી તમારી, મહારાજોને કાળો ઘૂસી જાઓ તમે અંદર. તમારે ઘૂસવું નથી હો પાછો. કેમ કે ઘૂસો તો સેવા માથે પડે. એ સેવા માથે પડે પાછું તમને પોસાતું નથી. સેવાના નામે તમે ભેટ ન ધરો તે અમને પોસાતું નથી. મિયા બીબી રાજી તો ક્યાં કરેગા કાજી. હા, આપણે બંને રાજી થઈ ગયા છે એકબીજાથી. ધર્મ સંકટ એને કારણે ઉભો થયો છે. અમારા ઠાકોરજીનો મનોરથ તમને થયો કેમ એનો ખુલાસો તમે તમારા દિલમાં પૂછો. તમને તમારા માથે બિરાજતા ઠાકોરજીનો મનોરથ શા માટે નથી થતો એનો ખુલાસો તમારે તમારા હૃદયથી પૂછવો જોઈએ. કે તમારે માથે બિરાજતા નથી ઠાકોરજી, તેથી તમને મનોરથ નથી થતો. તો મહારાજ પાસે જાઓ, અમને સેવા પધરાવો. અમને સેવાનો મનોરથ થયો છે, એ ધર્મની વાત થઈ ગઈ. અમને ઘરમાં પ્રભુની સેવા કરવી છે, એ ધર્મની વાત થઈ ગઈ. ઘરમાં રાખવી નથી. કાર્લ માર્ક્સ કહેતો હતો કે મેરેજ કરવું, વિવાહ કરવો એ એક ગિલાસ પાણી પીવા માટે બાલ્ટીને ગલામાં લટકાવવા જેવી બેવકૂફી છે. એ તમે બધા માર્ક્સના અનુયાયી થઈ ગયા. એક પાલનાના મનોરથો માટે તમે કરાવીને છૂટ છટકી જાઓ છો કે અમને પાલનાનો મનોરથ છે, અમને 56 ભોગનો મનોરથ છે, હિંડોલાનો ફૂલ મંડલીનો મનોરથ છે, અને બાલ્ટી ઘરમાં લટકાવવા નથી માંગતા. એ કાર્લ માર્ક્સના અનુયાયી થતા. અમે મહાપ્રભુજીના અનુયાયી આપણે નથી રહી ગયા. મહાપ્રભુજીના જો આપણે અનુયાયી હોઈએ તો મહાપ્રભુજી સ્પષ્ટ વિધાન કરે છે કે દરેક પુષ્ટિ માર્ગી વૈષ્ણવે પોતાના ઘેરે, પોતાના માથે બ્રહ્મ સંબંધ દીક્ષામાં તમે શું કહ્યું હતું? ઠાકોરજીની સામે હાથમાં તુલસી પત્ર લઈને કઈ શપથ લીધી છે કે મારું ઘર તારા સેવા માટે વાપરીશ, મારું ધન તારી સેવા માટે વાપરીશ, મારો પરિવાર તારી સેવા માટે વાપરીશ. તમારા ઘરમાં જેની માટે તમે સમર્પણ કરી રહ્યા છો તેને માટે વાપરવાની તમારી તૈયારી નથી, અને પારકા ઘરમાં તમે મનોરથો કરો. એ નીતિ કહેવાય કે અનીતિ? ધર્મ સંકટ ત્યાંથી ઉભો થાય છે. આજે આપણે એમ સમજી ગયા કે આનું નામ ધર્મ છે, પણ આ ધર્મ નથી. આ જો ધર્મ હોય તો ઘણી બધી વસ્તુઓને પછી આપણને છૂટ આપવી પડશે. આજે તમે અમારા ઠાકોરજીનો મનોરથ કરી રહ્યા છો, કાલે કોઈ અમારા ઘરના બીજા કોઈ મેમ્બરોનો મનોરથ કરશે, એની અમારે છૂટ આપવી પડશે. એ આપવી કે ના આપવી, એ બધા પ્રશ્નો છે ધર્મ સંકટના. એટલે એ બધા જ પ્રશ્નોનો ખુલાસો આપણને શોધવો પડશે. અને મનની ફિતૂરથી કે અમારો ધર્મી માર્ગ છે,
અમારો પ્રમેય માર્ગ છે, ફલ માર્ગ છે, એમ છટકબારી શોધવાથી નહીં ચાલે. મહાપ્રભુજીના વચનો આપણે સામે મૂકીને વિચારવા પડશે કે આ વચનના આધારે કઈ જાતની ભગવત સેવા આપણો ધર્મ છે, કઈ જાતનું સમર્પણ. ફક્ત શું તુલસી સમર્પણ કરવું તેનું નામ બ્રહ્મ સંબંધ? કે બ્રહ્મ સંબંધમાં કહેવામાં આવેલી દરેક વસ્તુને પ્રભુ સેવા માટે ઉદ્યત કરવી, તૈયાર કરવી, તેનું નામ બ્રહ્મ સંબંધ. એ આપણને વિચારવું પડશે. જો એના માટે આપણી તૈયારી ન હોય, જો એના માટે આપણી તૈયારી કે આપણી અનુકૂળતા ન હોય આપણને, તો મહાપ્રભુજી પાછું એમ કહે છે કે જો સમર્પણ તમારાથી ન નપતું હોય તો સેવા તમારા માટે સ્વધર્મ નથી, તમારા માટે શરણાગતિ ધર્મ છે. એ શરણાગતિ ધર્મ આપણે સ્વીકારવો જોઈએ. એ શરણાગતિની જે મહત્તા છે, આજે પુષ્ટિ માર્ગમાં પંચાયત એવી ઊભી થઈ ગઈ કે ક્યાંય પણ હાલતા ફરતા બાળકો પાસે વૈષ્ણવ પહોંચી જાય, નામ આપી દો, કાન ફૂંકી દો, કંઠી પહેરાવી દે, આપણે સમજી લઈએ. એનાથી આપણે એમ સમજતા હોઈએ છીએ કે આ નામની દીક્ષા જે છે તે કંઈક ઓછા ગ્રેડની દીક્ષા છે અને બ્રહ્મ સંબંધની દીક્ષા જે છે તે કોઈક મોટી ગ્રેડની દીક્ષા છે. એમાં ઓછું કે વધતું કાંઈ નથી. સીધી વાત આપણને સમજવી પડશે. આજે નહીં સમજો તો કાલે સમજવી પડશે, કાલે નહીં સમજો તો પરમ દિવસે સમજવી પડશે, આ વર્ષે નહીં તો આવતે વર્ષે સમજવી પડશે. કેમ કે મહાપ્રભુજી ચોખ્ખો આ વિધાન કરે છે કે જેનાથી પોતાના ઘરમાં સેવા નથી નભતી તેને શરણાગતિનો માર્ગ અપનાવવો જોઈએ. તો સો સેવા નાહી નિવેગી તાતે તો કો બ્રહ્મ સંબંધ નહીં દેતું. કારણ કે મહાપ્રભુજીએ નામ નિવેદન કરાવ્યું. એક વાર્તા નહીં, અનેક વાર્તાઓ આ બાબતમાં પ્રમાણ છે. અમને લોકોને હિંમત કેવી રીતે પડી? મને તો એ જ ખબર નથી પડતી કે જ્યારે મહાપ્રભુજીને હિંમત નથી પડતી, જે કોઈકને ચરણરજ આપી દે કે ચરણનો જલ આપી દે અને એને માનસી સિદ્ધ થઈ જાય, એટલું સામર્થ્ય જ્યારે આપનામાં હતું, એમ કહેતા કે નહીં તારાથી ભગવત સેવા નહીં નભે તેથી તને આ બ્રહ્મ સંબંધ નથી આપતો, તારાથી ભગવત સેવા ન નભે એટલે તને બ્રહ્મ સંબંધ નથી આપતો, તને શરણાગતિની દીક્ષા આપું છું. તો જેની હિંમત મહાપ્રભુજીને નહીં પડી, અમારામાં એટલે અમો ગોસ્વામીઓમાં મહાપ્રભુજીના વંશજ હોવા સિવાય બીજી યોગ્યતા કઈ? એક યોગ્યતા છે મારામાં કે 6 ફૂટનો છું, ચોટલી છે, એ તો કોઈને પણ હોઈ શકે. ધોતી ઉપરનો પહેર્યો છે એ કઈ યોગ્યતા નથી. તમને બધાને ખબર હશે, મુરારી બાપુએ કાલી શાલ ઓઢી તો બીજા પણ મુરારી બાપુ હવે કાલી શાલ ઓઢવા માંડી, એમને કાલા ચશ્મા પહેર્યા તો બીજાએ પણ કાલા ચશ્મા પહેરી લીધા. એમણે પૂછ્યું ભાઈ તમે કેમ આવું કરો છો નવર્તન? એમણે કહ્યું તમારા પિતાએ તમારું નામ મુરારી બાપુ રાખ્યું, અમારા પિતાએ અમારું નામ મુરારી બાપુ રાખ્યું. હવે બાપુ જ જો પોતાના દીકરાનું નામ બાપુ રાખતા હોય તો જવું ક્યાં? એક ધર્મ સંકટ પાછું. તો આવી જાતના ધર્મ સંકટો આપણે ત્યાં ઊભા થઈ રહ્યા છે અને એ ધર્મ સંકટોનો ઈલાજ આપણે આપણા શરણાગતિનો જે સ્વરૂપ છે, શરણાગતિની જે મહત્તા છે એને સરખી રીતે નહીં સમજીએ તો કાંઈક આડું આંગલે બેરું કૂટાઈ જશે. એટલે શરણાગતિની દીક્ષાને ઓછું નહીં માનો. મહાપ્રભુજી તો ત્યાં સુધી કહે છે કે જેનાથી પુષ્ટિ ભક્તિ નભતી હોય કે જેનાથી પુષ્ટિ ભક્તિ ન નભતી હોય, અલૌકિક મનસ્સદ્ધૌ સર્વાર્થે શરણમ હરિ કલો ભક્ત્યાદિ માર્ગા હિ દુસ્સાધ્યાયતિ મેમતિ. ભક્તિ કદાચ તમારાથી નહીં નભે. શરણ માર્ગ સર્વના માટે સર્વોદ્ધારક માર્ગ છે. સર્વોદ્ધારક પ્રયત્નાત્મા કૃષ્ણ પ્રાદુર્બભુવ. કૃષ્ણ તમારો રક્ષક છે. એ જે તમારો ભાવ છે એ કૃષ્ણના સર્વોદ્ધારના સામર્થ્યનું મહાત્મ્ય છે. એટલે જેનાથી સેવા નભે કે ન નભે, ભક્તિ નભે કે ન નભે, સમર્પણ નભે કે ન નભે, પણ શરણાગતિનો દરેક જીવ અધિકારી છે. એ શરણાગતિની મહત્તા આપણે ચાલુ ખાતામાં ઓછી માની લીધી અને સેવા, ભક્તિ અને સમર્પણની ખોટા અર્થમાં મહત્તા વધારે માની. તેથી આ ધર્મ સંકટ ઊભો થયો છે. એ ધર્મ સંકટોનો આપણને ઉપાય શોધવો પડશે. નેગેટિવ કે પોઝિટિવ એ વસ્તુ નથી હું કહેતો ભારપૂર્વક. શરણાગતિની વિચારશો તો એ મળી જશે તમને ખુલાસો, અથવા નેગેટિવલી સોચશો કે સેવામાં શું ન કરવું જોઈએ, સમર્પણમાં શું ન કરવું જોઈએ,
ભક્તિમાં શું ન કરવું જોઈએ એવી રીતે નેગેટિવલી સોચશો તોય તમને શરણાગતિનો માર્ગ મળી જશે. કેમ કે મહાપ્રભુજી આજ્ઞા સ્પષ્ટ કરે છે કે શરણાગતિનો માર્ગ જે છે તે સર્વના માર્ગના અનુકલ્પ રૂપે છે અને સર્વ સુલભ માર્ગ છે. અને ભગવાન પોતે આજ્ઞા કરે છે સર્વ ધર્માન પરિત્યજ્ય મામેકમ શરણમ વ્રજ અહં ત્વા સર્વ પાપેભ્યો મોક્ષયિષ્યામિ મા શુચ. હું તને બધા ધર્મોની ચિંતા છોડીને તું મને શરણ તરીકે સ્વીકાર કર, તું મારા શરણમાં આવ, હું તને બધા જ ચિંતાઓથી મુક્ત કરીશ. પ્રભુ જ્યારે આવું વરદાન આપણને આપતા હોય તે વખતે શરણ દીક્ષાની આપણે મહત્તા ઓછી આંકીને આ સેવા સમર્પણ અને ભક્તિની મહત્તા વધારે આંકી તો ભાઈ જેના માટે છે એના માટે તો સાચી છે, પણ જેના માટે સાચી નથી એના માટે સેવા પણ પરધર્મ હોઈ શકે છે, સમર્પણ પણ પરધર્મ હોઈ શકે છે, ભક્તિ પણ પરધર્મ હોઈ શકે છે. જેનો સ્વભાવ ભક્તિનો નથી એને પરાણે આપણે ભક્તિ કરાવવા જશું ને તો ભક્તિ કોઈ દિવસે નહીં કરશે, ભગતિ જ કરશે. સમર્પણ પણ કોઈ દિવસે સાચો નહીં કરે, સમર્પણના નામે કાંઈક ને કાંઈક ગતકડા કરશે. સેવા પણ એ સાચી રીતે નહીં કરે, તનુજા વિત્તજા નહીં કરે, તનુવિત્તજા નહીં કરે, તનુજા વિત્તજાના ભાગલા કરીને જ સેવા કરશે. કેમ કે એ સેવા કરવાનો સેવા એના માટે સ્વધર્મ છે નહીં. લૂંટી લેતા હોય છે રાતના અંધેરામાં. એટલે ભાઈએ એક એવું વિચાર્યું કે લોકો લૂંટી લે છે એટલે દુકાનમાંથી ગલ્લો લઈને આપણે ઘરે જઈએ તે વખતે આત્મરક્ષા માટે બંદૂક રાખવી બહુ સારી વાત. કોઈકનાથી સાંભળ્યું, કોકે કીધું, કોઈકે એપ્લિકેશન આપી કે ભાઈ અમને આટલો ગલ્લો લઈને દુકાનથી ઘેરે જવું પડે છે, ત્યાં સુરક્ષા નથી એટલે અમને બંદૂકનું લાયસન્સ આપો. સરકારી અફસરોએ કહ્યું કે હા આટલો ગલ્લો લઈને જતા હોય તો બંદૂકનો લાયસન્સ આપી દેવો સારો. બંદૂકનો લાયસન્સ આપી દીધો, બંદૂક લઈ લીધી. એક દિવસે હાંફતા ઘેર આવ્યા. એમના પત્નીએ પૂછ્યું કેમ આટલા બધા ગભરાયેલા છો? અરે બોલે આજે લૂંટલારાઓ બધા આવી ગયા હતા મને લૂંટવા. તેણે કહ્યું પણ તમારી પાસે તો બંદૂક હતી, તમને બીક છે નહીં? તે બોલે ગલ્લો લૂંટી ગયા, બંદૂક તો છોપાઈને રાખી હતી ને અહીંયા પેન્ટમાં, એ માંડ બચાવીને લાવે છે, નહીં તો બંદૂકે લૂંટી જાય. બંદૂક રાખવાથી કોઈ સ્વધર્મ ન હોય ને, બંદૂક ચલાવવાનું, તો બંદૂક રાખવાથી આત્મરક્ષણ નથી થતો. અને જેને આત્મરક્ષણનો માદો હોય છે ને એને બંદૂક વિના પણ થઈ શકે છે. તમે કદાચ વાંચ્યું હોય કે ના વાંચ્યું હોય, પણ એક બહુ પ્રસિદ્ધ કથા છે કે ઝેન સાધુ જે કરાટેના ચેમ્પિયન હતા એ ઓચિંતા જંગલમાં જઈ રહ્યા હતા અને દીપડો આવી ગયો. તે દીપડાને જોઈને એમણે ફક્ત એક ચોપ દીપડાના માથા ઉપર મારી તે દીપડો ભાગી ગયો. આટલો વજનદાર એમનો ચોપ હતો, હથિયાર કાંઈ પણ નહોતો. એટલે બંદૂક જ આત્મરક્ષા થાય છે એવું નથી, વગર બંદૂકે પણ આત્મરક્ષા થઈ શકે છે. જો તમારામાં સામર્થ્ય, તમારો સ્વધર્મ હોય આત્મરક્ષા કરવાનો, અને તમારામાં આત્મરક્ષણનો સ્વધર્મ ન હોય અને તમને પરધર્મની જ અપેક્ષા હોય તો બંદૂક રાખીને પણ તમે કાંઈ નથી કરી શકતા. પુષ્ટિ માર્ગનું ધર્મ સંકટ મહદઅંશે આ વાતને આભારી છે કે જે ઠાકુરજીને સાચવવાના આપણે અધિકારી નહોતા, એ ઠાકુરજીને સેવા કરનારા જબરદસ્તી આપણે સેવક બની બેઠા, અને એ ઠાકુરજીની સેવાના ઠેકાણે આપણે ઠાકુરજીનો ધંધો માંડી લીધો. એ આપણો જે સેવા આપણો સ્વધર્મ નથી તેનો આ દુષ્પરિણામ.